હવામાન વિભાગે જે તારીખોનું એલાન કર્યું હતું, આગાહી કરી હતી કે ચોમાસું એ તારીખોની વચ્ચે જે બેસશે તે આ વખતે પણ સાચી ઠરી છે। છેલ્લા 21 વર્ષમાં 20 વખત હવામાન વિભાગની આગાહી સાચી ઠરી છે। હવામાન વિભાગે કહ્યું હતું કે 2025માં 23 મે થી 30 મે વચ્ચે ચોમાસું બેસશે અને એ જ થયું। 24 મે કેરળમાં એન્ટ્રી થઈ ચૂકી છે ચોમાસાની। કેરળ સિવાય તમિલનાડુ અને સાથે જ કર્ણાટક અને મિઝોરમમાં પણ ચોમાસાએ એન્ટ્રી મારી લીધી છે। હવે એ સમજીએ કે તારીખો આખરે જે આપવામાં આવી છે, એક્ચ્યુઅલ ડેટ્સ કઈ છે અને જે તારીખોએ નોર્મલ ડેટ્સ હોય છે તે કઈ છે, બંને વચ્ચે અંતર તમે આ જોઈ શકો છો। હવામાન વિભાગની તસવીર છે, જે રેડ લાઇન્સ આપ જોઈ રહ્યા છો તો એ દર્શાવે છે કે આખરે સામાન્ય રીતે ચોમાસું કેવી રીતે બેસતું હોય છે। તો 1 જૂને કેરળમાં તેની એન્ટ્રી થતી હોય છે અને સાથે જ જે પૂર્વોત્તરના રાજ્યો છે, મિઝોરમ અને એ સિવાયના જે અન્ય રાજ્યો છે ત્યાં એન્ટ્રી થતી હોય છે। હવે એક્ચ્યુઅલ ડેટ્સની વાત કરીએ તો 24 મે ચોમાસાની એન્ટ્રી થઈ ચૂકી છે। આપ આ બ્લુ લાઇન્સ જોઈ રહ્યા છો, એટલે આ જે લાઇન્સ છે આપ આ જોઈ રહ્યા છો કે જે દર્શાવે છે કે દક્ષિણ ભારતના જે રાજ્યો છે ત્યાં ચોમાસાની એન્ટ્રી થઈ ચૂકી છે। જે કર્ણાટકનો ભાગ છે, આ સિવાય કેરળનો ભાગ છે, તમિલનાડુનો ભાગ છે, ત્યાં એન્ટ્રી થઈ ચૂકી છે અને આ સિવાય મિઝોરમમાં પણ ચોમાસાએ એન્ટ્રી મારી લીધી છે। હવે આગળ વધીએ અને આપ જોઈ શકો છો કે આ જે ડેટ છે 10 તારીખે મહારાષ્ટ્રમાં એન્ટ્રી બતાવે છે અને ત્યારબાદ 15 જૂને સામાન્ય રીતે ગુજરાતમાં વાત કરીએ 15 જૂને ચોમાસાની એન્ટ્રી થતી હોય છે, ત્યારબાદ તે આગળ વધે છે, સૌરાષ્ટ્રના જિલ્લાઓને કવર કરે છે। 25 જૂન સુધીમાં એ ઉત્તર ગુજરાતના જિલ્લાઓને કવર કરે છે અને 30 જૂન સુધીમાં આખા ગુજરાતમાં જે વાતાવરણ છે તે વરસાદ રૂપી વરસતું હોય છે, ચોમાસાનો માહોલ જોવા મળતો હોય છે। તો આ પ્રકારની સ્થિતિ છે અને આપ આગળ જોઈ શકો છો કે આખા ભારતની વાત કરીએ તો 5 જુલાઈ સુધીમાં આખા ભારતમાં ચોમાસું બેસી જતું હોય છે। હવે આ એકચ્યુઅલ જે ડેટ્સ છે તેની વાત કરીએ તો એકચ્યુઅલ ડેટ્સમાં આપ જુઓ કે આ ગોવા સુધીનો જે પટ્ટો છે ત્યાં સુધી આ ચોમાસું પહોંચી ચૂક્યું છે, ગોવા સુધી અસરો વર્તાઈ રહી છે। હવે બની શકે કે 15 જૂને જે વરસાદ વરસતો હતો, 15 જૂને જે ચોમાસાની એન્ટ્રી થતી હતી તે 3 થી 4 દિવસ વહેલા થાય। તો કેરળમાં 8 દિવસ વહેલી ચોમાસાની પધરામણી થઈ ચૂકી છે। 16 વર્ષમાં સૌથી વહેલું આ ચોમાસું છે। 16 વર્ષમાં પહેલી વખત એવું બન્યું છે કે સૌથી પહેલા ચોમાસાની એન્ટ્રી થઈ છે। આ પહેલા 2009ની વાત કરીએ જ્યારે 23 મે ચોમાસાની એન્ટ્રી થઈ હતી કેરળમાં, પરંતુ આ વખતે જ્યારે 2025ની હું વાત કરી રહી છું ત્યારે 24 મે, એક દિવસ પછી 2009માં 23 મે અને 2025માં 24 મે એન્ટ્રી થઈ ગઈ છે। 2-3 દિવસમાં મહારાષ્ટ્રમાં પણ આ ચોમાસાની એન્ટ્રી થઈ જશે। એટલે જે ચોમાસાની ડેટ છે મહારાષ્ટ્રની હું વાત કરી રહી છું, જ્યાં 5 થી 10 તારીખની વચ્ચે ચોમાસું બેસતું હોય છે ત્યાં પણ હવે વહેલું ચોમાસું આવશે। 3 થી 5 દિવસ, માફ કરશો, 2 થી 3 દિવસમાં મહારાષ્ટ્રમાં આ ચોમાસું પહોંચી જશે અને ત્યારબાદ ગુજરાતમાં પણ તેની અસરો વર્તાશે। હવે આગળ વધીએ અને એ સમજવાનો પ્રયત્ન કરીએ કે અથ્રેયા શેટ્ટી, હવામાન નિષ્ણાત, તેમનું શું કહેવું છે આ ચોમાસાને લઈને। તેમણે 24 એપ્રિલે જ આગાહી કરી દીધી હતી કે 24 મે એન્ટ્રી થઈ જશે ચોમાસાની। જે દક્ષિણ પશ્ચિમનું ચોમાસું છે તે 24 મે જ એન્ટ્રી મારી જશે અને એ જ પ્રકારની સ્થિતિ અત્યારે વર્તાઈ રહી છે। ચોમાસું ક્યારે પહોંચશે તો કેરળની વાત કરીએ, અંદાજિત તારીખ જે છે તે 24 મે છે। તે 24 એપ્રિલે જ તેમણે કહી દીધું હતું કે 24 મેના દિવસે ચોમાસું આવશે, 8 દિવસ વહેલું ચોમાસું આવશે એ પ્રિડિક્શન તેમણે કર્યું હતું અને એ જ પ્રકારની સ્થિતિ જોવા પણ મળી રહી છે। કર્ણાટકમાં આવીએ, જ્યાં 28 મે સુધીમાં આગાહી વર્તાઈ હતી કે 28 મે સુધીમાં જે આ ચોમાસું છે તે આવી જશે, નૈઋત્યનું આ ચોમાસું આવી જશે અને એ જ થયું છે અને કર્ણાટકમાં પણ અસરો શરૂ થઈ ચૂકી છે ચોમાસાની। 8 દિવસ વહેલું ચોમાસું આવશે તેવું પ્રિડિક્શન હતું તેમનું અને એ જ થયું। મુંબઈની વાત કરીએ 3 જૂન સુધીમાં, એટલે કે 7 દિવસ વહેલું ચોમાસું બેસશે તે પ્રકારની આગાહી અથ્રેયા શેટ્ટીએ કરી હતી અને એ જ થયું છે। દક્ષિણ ગુજરાતની વાત કરીએ, કારણ કે દક્ષિણ ગુજરાતમાં સામાન્ય રીતે 15 જૂન સુધી જે ચોમાસું છે તે આવતું હોય છે, પરંતુ આ વખતે 3 થી 5 દિવસ વહેલું, એટલે કે 10 થી 12 જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતના જે ખેડૂતો છે તે તૈયાર થઈ જજો, કારણ કે રીમઝીમ ચોમાસું વરસવાનું છે અને આ વખતે ખૂબ જ સારી અસરો રહેશે ચોમાસાની। સૌરાષ્ટ્રની વાત કરીએ, જ્યાં સૌરાષ્ટ્રમાં પણ 3 દિવસ વહેલું ચોમાસું બેસે તેવી શક્યતાઓ છે। 17 જૂન સુધીમાં સૌરાષ્ટ્રમાં ચોમાસું બેસી જશે તેવી આગાહી હવામાન નિષ્ણાંત અથ્રેયા શેટ્ટીએ કરી હતી અને એ જ પ્રકારની સ્થિતિ અત્યારે પણ જોવા મળી રહી છે।
જે અનુમાન તેમનું હતું તે અહીં સાચું ઠરી રહ્યું છે. હવે આવીએ ઉત્તર ગુજરાતની વાત કરીએ, જ્યાં 10 દિવસ વહેલું ચોમાસું બેસશે, એટલે કે 20 જૂન સુધીમાં જે ઉત્તર ગુજરાતના રાજ્યો છે, ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે ત્યાં વરસાદની શરૂઆત થઈ જશે એવી આગાહી કરી હતી હવામાન નિષ્ણાંત અથ્રેયા શેટ્ટીએ, અને એ જ પ્રકારની સ્થિતિ અત્યારે વર્તાઈ રહી છે. તો હવામાન વિભાગની પણ જે આગાહી હતી એ સાચી ઠરી છે, અને સાથે જ હવામાન નિષ્ણાંત અથ્રેયા શેટ્ટીની જે આગાહી હતી તે પણ સાચી ઠરી છે. હવે વાત કરીએ 1918ની, કે જ્યારે સૌથી વહેલું ચોમાસું બેસ્યું હતું, ત્યારે પ્રથમ વખત એવું બન્યું હતું કે સૌથી વહેલા ચોમાસું બેસ્યું હતું. મે મહિનામાં ચોમાસાની એન્ટ્રી થઈ ચૂકી હતી, અને ત્યારબાદ વહેલું જે ચોમાસું 1918માં બેસ્યું, અને સૌથી મોડું ચોમાસું 1972માં બેસ્યું હતું, કે જ્યારે જૂન મહિનામાં મોડે જે ચોમાસાની એન્ટ્રી થઈ હતી.